રામાનંદી વઢિયાર સાધુ સમાજની અનોખી પહેલ દીકરીના લગ્નના ચાલા પ્રસંગે આવેલી રકમ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે આપવામાં આવી। સમાજની અનોખી પહેલ દીકરીના ચાલા પ્રસંગે આવેલ રકમ 51,000 મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે અપાઈ। રામાનંદી વઢિયાર સાધુ સમાજમાં અનોખી પહેલ કરતા પાઠક અલ્પેશ કુમાર પ્રેરણારૂપ બન્યા। દીકરીના લગ્ન પ્રસંગે આવેલ રકમને ઘરમાં નહીં ધાર્મિક કાર્યમાં જ વાપરવા સમાજ બંધુઓને સંદેશ આપ્યો। પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાતા રાધનપુર ખાતે શ્રી રાપરિયા હનુમાનજી મંદિર જે કરોડોના ખર્ચે રામાનંદી વઢિયાર સાધુ સમાજ દ્વારા નિર્માણ પામ્યું છે, ત્યારે જે હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર આ પ્રસંગે નજીક હોય રામાનંદી વઢિયાર સાધુ સમાજ એક અનોખી પહેલ કરતા પાઠક અલ્પેશ કુમાર કે પ્રેરણારૂપ બન્યા છે। સમાજમાં અનોખી પહેલ કરતા અલ્પેશ કુમાર પોતાની દીકરીના ચાલા પ્રસંગે આવેલ ટોટલ રકમ અંકે 51,000 રૂપિયા મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે આપી રામાનંદી સાધુ સમાજમાં અનોખી પહેલ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। રામાનંદી વઢિયાર સાધુ સમાજમાં અનોખી પહેલ કરતા પાઠક અલ્પેશ કુમાર સમાજના દરેક વ્યક્તિ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણરૂપ પૂરું પાડ્યું છે, જેઓ દીકરીના ચાલા પ્રસંગે આવેલ રકમ 51,000 મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે આપી ધન્યતા અનુભવી હતી। સાથે જ સમાજમાં દરેક સમાજ બંધુઓને અપીલ કરી જણાવ્યું હતું કે આપ સમાજ બંધુ પણ આ રીતે દીકરી પાછળ આવેલ રકમને ધાર્મિક કાર્યમાં વાપરી ઉદાહરણરૂપ બનવા જણાવ્યું હતું। અમદાવાદના નિવાસી પાઠક સાધુ અલ્પેશ કુમાર જેઓની દીકરી રીચાબેનના શુભ લગ્ન પ્રસંગે આવેલા ચાલાની રકમ પેટે રૂપિયા 51,000 પૂરા રાધનપુર ખાતે આવેલ શ્રી રાપરિયા હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે આપી સમાજના લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે। અમદાવાદ નિવાસી પાઠક અલ્પેશ કુમારના દીકરી રીચાબેનના લગ્ન રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામના રહેવાસી નિમાવત સાધુ જનકદાસના સુપુત્ર રાજકુમાર સાથે કરેલ, જેઓ હાલ યુકે લંડન ખાતે રહે છે, જેઓના ઉત્તમ વિચારને લઈ સમાજમાં પ્રેરણાદાયક કાર્ય હતું। વધુમાં પાઠક અલ્પેશ કુમારે જણાવ્યું કે રાપરિયા હનુમાનજીના દાદા દીકરીઓની સાથે આવેલી છે, જેની સત્ય કહાની પણ છે, ત્યારે સમાજમાં આ રીતે દીકરીના લગ્ન પ્રસંગે આપતી ચાલાની રકમ ધાર્મિક કાર્યક્રમમાં વાપરી અને પહેલ કરી અને સમાજ બંધુઓ પણ આ પહેલને વધાવી અન્ય જ્ઞાતિ બંધુઓ પણ આગળ આવે અને પહેલ કરી રકમ દાદાના ધામમાં વાપરવામાં તમામ જ્ઞાતિ બંધુઓને સંદેશ આપ્યો। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ।